મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. સપ્તાહના અંત દિવસની ભેટ માટે પ્રભુનો આભાર. અને આપણે અંધારું અને અજવાળું એ વિષય પર અભ્યાસ કરતા આવ્યા છે. અને અજવાળા વિશે ઘણી બધી વાતો આપણે જોઈ. હવે થોડો સમય આપણે અંધકાર વિશેની વાતો જોઈશું. પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવેલું છે કે પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે અંધારું અને અજવાળું બેઉ પ્રથમ દિવસે પ્રભુએ બનાવ્યા. સર્વત્ર અંધારું હતું, પણ પ્રભુએ અજવાળાને ઉત્પન્ન કરી અંધારાને અલગ કર્યું અને દિવસ રાતની સ્થાપના કરી. એટલે દિવસ એટલે અજવાળું અને રાત એટલે અંધારું, અને બંનેને અલગ કરીને દિવસ અને રાત એ નામ આપવામાં આવ્યું. એટલે અંધકાર પણ ઈશ્વરે ઉત્પન્ન કરેલી એક વાત છે. એટલા માટે એ પ્રભુની આધીનતામાં છે એમ કહેવાય. ઉત્પત્તિ 15 અને 17 સૂર્યનો પ્રકાશ એટલે કે અંધકારને રાત પડે છે, ઉગે છે, દિવસ અને રાત થાય છે. એટલે સૂર્ય, ચંદ્ર અને તારાને બનાવીને પ્રભુએ એ જ્યોતિઓ બનાવીને, નિશાની બનાવીને દિવસ અને રાતને અલગ પાડ્યા. એટલે કે અંધકારની સીમા પ્રભુએ ઠરાવી આપી. અને એ સીમા એ છે કે સૂર્ય આથમે એટલે અંધકાર આવે, અને સૂર્ય ઉગે એટલે અંધકાર જતો રહે. એટલે દિવસ અને રાત એટલે કે અંધારું પણ માણસને માટે બહુ ઉપયોગી છે. અય્યુબનું પુસ્તક 38મો અધ્યાયને 19મું વચન, પ્રકાશના આદિસ્થાને જવાનો માર્ગ ક્યાં છે? એટલે કે એનો માર્ગ હોતો નથી કે અંધકાર ક્યાંથી આવે છે, પણ જો તમે લાઇટ કરો, અજવાળું આવે અને અંધકાર જતું રહે, એટલે એનું કોઈ સ્થળ કે સ્થાન કે દિશા નથી, એમ અય્યુબ કહે છે. હવે પવિત્ર શાસ્ત્રમાં અહીં અલગ અલગ બિરુદ આપવામાં આવેલા છે. ઘણી વાર મોટો અંધકાર એવું કહેવામાં આવેલું. ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય 12મા વચનમાં ઇબ્રાહિમે ઈશ્વરના દર્શન પ્રાપ્ત કર્યા, અને તે જ્યારે ભર ઊંઘમાં પડ્યો ત્યારે મોટો અંધકાર તેના પર પડ્યો. અને મોટો અંધકાર એ દર્શન સૂચવે છે, અને એની પર રાત્રે મોટો અંધકાર દેખાયો, અને પછી પ્રભુએ એને દર્શન આપ્યું. એટલે મોટો અંધકાર એવું બિરુદ કે નામ આપવામાં આવ્યું. પછી ઘોર અંધકાર, નિર્ગમનનું પુસ્તક 10મો અધ્યાય 21મા વચનથી આગળ જોજો. મિસ્ર દેશમાં 3 દિવસ સુધી ઘોર અંધકાર વ્યાપી ગયો. એટલે દિવસે પણ ઘોર અંધકાર વ્યાપી ગયો એમ કહેવામાં આવ્યું છે. અને એ જ પ્રમાણે નિર્ગમન 5:22માં પ્રભુએ જ્યારે 10 આજ્ઞાઓ આપી પર્વત પરથી, ત્યારે અગ્નિની જ્વાળાઓ મધ્યે ઘોર અંધકારની મધ્યે પ્રભુ પ્રગટ થયા, અને એમણે જાણે કે 10 આજ્ઞાઓ આપી. અને જ પ્રમાણે યોએલ પ્રભુદૂતનું પુસ્તક 2જો અધ્યાય 1-2 વચન, યહોવાનો દિવસ આવે છે, એટલે કે પ્રભુનો દિવસ આવે છે, જે અંધકાર તથા ગમગીનો દિવસ, વાદળ તથા ગાઢા અંધકારનો દિવસ. એટલે અંધકારનો દિવસ પણ કહેવામાં આવે છે, યહોવાનો દિવસ, અંધકારનો દિવસ, ગમગીનીનો દિવસ. એવા જુદા જુદા બિરુદ બાઇબલમાં અંધકાર વિશે લખવામાં આવેલા છે. અને નવા કરારમાં પણ ઘણી બધી વાતો છે, આપણે જોઈશું. એને ઘોર અંધકાર કેવી રીતે કહેવામાં આવે છે, મોટો અંધકાર કેવી રીતે કહેવામાં આવે છે, અને ગમગીનીનો દિવસ, અંધકારનો દિવસ કેમ કહેવામાં આવે છે, એ વાતો આપણે અનુક્રમે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના દિવસની ભેટ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને અંધકાર પણ તમે સૃજેલી એક તમારી સૃષ્ટિનું સર્જન છે. અંધારું ને અજવાળું અલગ કરી દિવસ રાત અમને આપ્યો પ્રભુ, એ અમારા માટે આશીર્વાદિત છે. અને એટલા માટે આ વચનો સમજવા મારી મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.